તમે ચો જો છો ને શું કરવા જો છો ને એ આ બંકાને બધી ખબર છે. સમજ્યા? એટલે બકાવવાની જરૂર નહીં. જો તમને કહું, ચોરી કરવા તો જાતા હોય ને તો ભલા થઈને ના જાતા. અરે ચોય ચોરી કરવા નહીં જાતા. અરે બનાવવાના ધંધા છોડી મેલો તો એક દોનના ખાલી પોલીસના હાથમાં આવી ગયા અને પોલીસની માર પડી ને તો તારાના હાથની માર ખાજો, પણ એક પોલીસ વાળાના હાથની માર ના ખાતા હો. કાં ખાતા? અમારા પહેલા આ બંકે પોલીસ વાળાની માર ખાધી હતી. 10 વર્ષથી આ દવાખાનાના ધક્કા ખાઉં છું. રિપોર્ટો કરાયા, અમારે કરાયું, પણ કચ્છામાં મારું દુઃખ પકડાતું નહીં. અને આજે દવાખાનામાં જઉં છું ને તો ડોક્ટર મને ગોળીઓ હાલીને કાઢી મેલે છે. કહ્યો આ ગોળીઓ કરજો તમને મટી જાય, પણ મળતું નહીં. ડોક્ટર મને 3 ટાઈમ ગોળી લેવાનું કહે છે, હું 4 ટાઈમ લેવું છું, પણ મને ખરેખર મળતું નહીં. અને ચો દુખે છે, ચોકન દુખે છે, દુઃખ મને જડતું નહીં ખરેખર. એટલે એમ જ કહું છું કે ગટરમાં પડી જાજો, પણ પોલીસના હાથમાં ના પડતા.